महादेव्याकुक्षिरत्नम् शब्दजितवरात्मजम् श्रीराजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम्। नमो दुर्वाररागादि वैरिवारनिवारिणे अर्हते योगिनाथाय महावीराय तायिने। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, मावित्रोने नमस्कार, माविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુઓને નમસ્કાર, પ્રત્યેક શુદ્ધાત્મ દ્રવ્યને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 782 મુંબઈ જેઠ વદ 12 શનિ વિક્રમ સંવત 1953 તારીખ 26/6/1897 બરાબર આજથી 116 વર્ષ પહેલાં લખાયેલો પ્રસ્તુત પત્ર પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈના પુત્ર ત્રંબકભાઈને લખાયો છે। ગઈકાલે આપણે પત્રમાં વિચાર્યું કે સૌભાગભાઈ બિછાનાવશ છે, પથારીવશ છે અને છેલ્લા દિવસો કે છેલ્લી કલાકો ગણાય છે, જીવન ત્યાગ થાય છે। આ દેહનો, આ પર્યાયનો ત્યાગ થવું છે એ જેઠવદ દસમની વાત હતી, જેઠવદ છઠની વાત હતી, પત્ર લખ્યો તે, અને જેઠવદ છઠનો લખાયેલો પત્ર એટલે કે 7મ 8મે મળ્યો હોય અને તેની આપણે વાત કરી હતી। પછી જેઠવદ દસમ કે નોમના શું થાય છે? પરમ પૂજ્ય અંબાલાલભાઈ ખંભાતી પહોંચી ગયા છે, 3 દિવસ મોડું થયું જવામાં, પરંતુ સૌભાગભાઈના સાનિધ્યમાં છે, સેવામાં છે, વયાવચમાં છે, અને તે વખતે જે લખ્યું છે તેનું આપણે પત્ર વાંચીએ છીએ। 782મો શરૂ કરીએ તે પહેલાં જે પૂજ્ય અંબાલાલભાઈએ લખ્યું છે તે આપણે વાંચીએ છીએ કે જેથી સૌભાગભાઈની શું હાલત છે, કેવા ભાવ છે વગેરેનું બયાન કરતો પત્ર છે। સાયલા, કંભાલાલભાઈ તે વખતે સાયલા છે સૌભાગભાઈ પાસે, એટલે સાયલાથી પત્ર લખાયો છે। સાયલા જેઠવદ 11 શુક્ર વિક્રમ સંવત 1953 તારીખ 25/6/1897 શ્રીમદ પરમાત્મા શ્રી સદગુરુદેવ પરમાત્મા શ્રીને ત્રિકાળ નમસ્કાર। કૃપાળુદેવ પર લખી રહ્યા છે અંબાલાલભાઈ કે સૌભાગભાઈની અવસ્થા કેવી છે, એમના ભાવ વગેરે કેવા રહે છે। પરમ કૃપાળુ દેવાધિદેવ શ્રીમદ સદગુરુ શ્રી સહજાત્મ સ્વરૂપ સ્વામીશ્રીની પરમ પવિત્ર શુભ સેવામાં હે પ્રભુ, બેહદ દિલગીર છું કે પરમ પૂજ્ય, પૂજવા યોગ્ય, પરમ સ્તુતિ કરવા યોગ્ય મહાન શ્રી સૌભાગ્યભાઈ સાહેબે પરમ સમાધિ ભાવે શુદ્ધ આત્માના ઉપયોગપૂર્વક આ ક્ષણિક દેહનો ત્યાગ કર્યો છે। એ પવિત્ર પુરુષની દુઃખ વેદવાની સ્થિતિ, આત્માનું અત્યંત તારતમ્યપણું અને સદગુરુ પ્રત્યેનો એક નિષ્ઠાભાવ અને છેવટ સુધીનો ઉપયોગનો એક જ ક્રમ એ જોઈ મને બહુ જ આનંદ થયો છે। વારંવાર તેમના ઉત્તમોત્તમ ગુણો અને મારા પ્રત્યેની કૃપા સ્મૃતિમાં આવ્યા કરે છે। જેઠવદ દસમ ગુરુવારે 7 વાગ્યાની સ્થિતિ મેં નિવેદન કરી છે। તે પછી ભાઈ મણીલાલે પૂછ્યું, એટલે કે સૌભાગભાઈના પુત્ર, કે આપ એક જ સહજાત્મ સ્વરૂપ સ્વામીશ્રીના સ્મરણનો લક્ષ્ય રાખજો। ત્યારે પોતે એટલે કે સૌભાગભાઈએ કહ્યું કે મને એક જ લક્ષ્ય, બીજો નથી, પણ હવે તમે કંઈ મને કહેશો નહીં, કારણ કે મારા ઉપયોગથી ચૂકાઈ તમે બોલો તેમાં મારે જવાબ આપવામાં લક્ષ્ય આપવો પડે છે, તેથી મને ખેદ રહે છે, એવી પોતે વાત કરી, જેથી કંઈ પણ એમની સમીપમાં કહેવાનું અમે બંધ રાખ્યું। 10 વાગતા માથા શ્વાસ થયો
અત્યંત પીડા છેવટની તે વખતની પોતે ભોગવવા માંડી. તેથી 10:48 મારા મનમાં એમ થયું કે વધારે દુઃખની સ્થિતિમાં રખીને આત્મ ઉપયોગ ભૂલી ગયા હોય એમ ધારી દારશીભાઈની સલાહ લઈ મેં સહજાત્મ સ્વરૂપ સ્વામી એવું 1, 2 અને 3 વાર નામ દીધું. એટલે પોતે બોલ્યા, હા, એ જ મારું લક્ષ્ય છે. મારે તને કેટલોક ઉપદેશ કરવાની ઈચ્છા છે, પણ વખત નથી. હું સમાધિ ભાવમાં છું, તું સમાધિમાં રહેજે. હવે મને કાંઈ કહીશ નહીં, કારણ કે મને ખેદ રહે છે. એટલા વચન પોતે બોલ્યા કે સર્વ કુટુંબ પરિવારે ત્રિકરણ યોગથી એટલે કે મન વચન કાયાથી નમસ્કાર કર્યા કે તુરત પોતે ડાબું પડખું ફેરવ્યું અને 10:50 દેહનો ત્યાગ કર્યો. તે વખતે 10:48 પોતે ભાષણ કર્યું. તે ગડકા ખાઈને તૂટક શબ્દે પણ અક્ષર ચોખ્ખો બોલાય, પણ જાણે ઇન્દ્રિયો સાવ મરી ગઈ હોય અને માહિતી આત્મા બોલતો હોય તેવી રીતે પરાણે ઉપર કયા તે વચનો પરમ કૃપા ભાવે પોતાના મુખમાંથી બહાર કાઢ્યા. એટલી મારા પર અનંત દયા કરી. 4 દિવસ ઉપર રવિવારના દિવસે ભાઈ ચુનીલાલે પૂછ્યું કે આપે ભવનું કાંઈ નક્કી કર્યું છે? ત્યારે પોતે સૌભાગભાઈએ કહ્યું કે હા, સાહેબજીએ એટલે કે પરમ કૃપાળુદેવે એમ કહ્યું છે કે વિજ્ઞાન વિના મોક્ષ ન થાય. તેથી છેવટના સમયે અત્યારની સ્થિતિ જોતા અને સાહેબજીની કૃપાથી 1-2 મિનિટ પણ જો કેવલ જ્ઞાન થશે તો આ જ ભવે મોક્ષ, નહીં તો એક ભવ કરીને મોક્ષ તો જરૂર થશે. ત્યારે મણીલાલે પૂછ્યું કે કેવલ જ્ઞાન પ્રાપ્ત થાય તેની અમને કેમ ખબર પડે? ત્યારે પોતે કહ્યું કે 1-2 મિનિટ જો બની શકતે તો હું તે વખતે જે કહેવાનું હશે તે કહીશ. એવી વાત કરી તે આપની સેવામાં નિવેદન કરું છું. દુઃખની સ્થિતિમાં વખતે પોતે ઉપયોગ ભૂલી જાય એટલા સારું વખતે ઉપયોગ આપવાનું થતું તો પોતે કહે કે વારે વારે શું કહે છે, આ જીવને બીજો લક્ષ્ય ન હોય, એ જ મારો લક્ષ્ય છે. વળી મૃત્યુના થોડા વખત પહેલાં ગોસડિયાએ બોલાવ્યા તો પોતે કહ્યું કે હાલ બધા છાનાવાના બેસી રહો. ગોસડિયા એટલે ડુંગરસિંહભાઈ ગોસડિયા. વખતે પોતે ઉચ્ચાર કહે તો હે નાથ, હે દયાળુ પરમાત્મા, હે દેવાધિદેવ, હે સહજાત્મ સ્વરૂપ સ્વામી, એ જ વચનો કહેતા હતા. અને તે જ વચનો જેમ પૂર્વના વિશેષ અભ્યાસયુક્ત કરી મૂક્યા હોય એવી રીતે સહેજે મુક્તિ નીકળતા હતા. પોતે ઉપયોગમાં બરાબર વર્તા હતા અને આ વખતે કોઈ બોલાવે તો ઉપયોગથી ચૂકવું પડે તેથી એમને મનમાં ખેદ થતો હશે એમ લાગ્યું હતું. પણ પછી કોઈએ પણ કહેવાનું બંધ રાખ્યું હતું અને સમાધિ ભાવ વેદવા દીધો હતો. કુટુંબાદિના ભક્તિભાવ ઘણા સારા હતા. સેવા કરતા બધા સારી રીતે અનુરક્ત રહ્યા હતા અને મૃત્યુ સુધરે એવી રીતે બધા આજ્ઞાનુસાર વર્તતા હતા. તેમ પ્રેમ પણ ધર્મની લાગણીનો સારો હતો અને સૌભાગભાઈના ઉપદેશથી લાગણી હાલ પણ કુટુંબ વર્ગમાં વર્ધમાનપણે રહી છે. હે પ્રભુ, એ પરમ પવિત્ર પૂજ્ય સૌભાગભાઈના સમાધિ મરણની સ્થિતિ જોઈ હું આનંદ સાથે પરમ હર્ષિત થયો છું. કારણ કે આવું સમાધિ મરણ મેં કોઈનું હજુ જોયું જ નથી. એક રીતે મારા હીન ભાગ્યનો ખેદ રહે છે કે આવા પરમ પવિત્ર અમૂલ્ય રત્નનું જીવન લાંબુ ન થઈ શક્યું, જેથી આવો ખરો હીરો મેં ખોયો છે. મને એ પુરુષની મોટી ખોટ પડી છે. એ મારા ખેદનો હું વિસ્તાર કરવાને યોગ્ય નથી. આપ સર્વ જાણો છો, આપ સર્વ દેખો છો. જેથી મારાથી કોઈ પણ અવિનય અભક્તિ થઈ હોય તો વારંવાર નમસ્કાર કરી ખમાવું છું. મારા હીન ભાગ્યથી ચાર દિવસ અગાઉ આવું થયું નહીં. થયું હોત તો મારા ઉપર પોતે દયા કરી કેટલાક ખુલાસા અન્યોન્ય કરવાનું બની શકત, પણ મારા અંતરાયથી એ યોગ ન બન્યો. એ મને અત્યંત ખેદ થાય છે. પણ આટલો દર્શનનો લાભ મને થવાથી પરમાનંદ થયો છે એમ સમજું છું. અત્રેથી આજે શુક્રવારે ખંભાત જવા ઈચ્છતો હતો, પણ સૌભાગ્યભાઈના કુટુંબાદીનો વિશેષ આગ્રહ હોવાથી આજે રોકાવાનું થયું છે. તો હું અત્રેથી શનિવારે મેલમાં નીકળી ખંભાત જવાને ધારું છું. અત્રે આપ કૃપાળુશ્રી તરફથી પ્રાપ્ત થયેલ સિદ્ધિશાસ્ત્ર તથા મારા હાથે ઉતારેલ ઉપદેશપત્ર તથા જેઠ માસમાં અત્રે પ્રાપ્ત થયેલા 3 પત્રો એ રીતે હું ભેળો લઈ જવા ધારું છું.
એટલે કે કૃપાળદેવના છેલ્લા 3 પત્રો સૌભાગભાઈને પહોંચી ગયા છે, વાંચવામાં આવ્યા હતા વગેરે. ભાઈ મણીલાલ સિદ્ધિશાસ્ત્ર રાખવાની એટલે કે આત્મસિદ્ધિશાસ્ત્ર રાખવાની આજ્ઞા મેળવવા સારું મને આપવાની હાલ ના કહે છે. બીજા પત્રો હું ભેળો લેતો જઈશ. ઉતાવળથી અશુદ્ધ ઉપયોગે પત્રમાં કોઈ રીતે અવિનય આદિ કાંઈ પણ દોષ થયો હોય તો વારંવાર નમસ્કાર કરી ખમાવું છું. હાલ એ જ કામ સેવા ઈચ્છું છું. લિખિતંગ અલ્પજ્ઞ દીનદાસ અંબાલાલના વિધિપૂર્વક પરમ પ્રેમે નમસ્કાર. આ અંબાલાલભાઈએ કૃપાળદેવને જે બધું જણાવવું જોઈએ તે જણાવી દીધું છે અને તેમાં સમયની કિંમત હોય છે. કૃપાળદેવના જ્ઞાનમાં ગમે તેટલું જણાતું હોય કે ઝળકતું હોય, પરંતુ શિષ્યની કે સામે પક્ષે મુમુક્ષુની ફરજ બની રહે છે કે જે હોય તે જેમ હોય તેમ શીઘ્રમેવ જણાવી દેવું જોઈએ, ઇન્ફોર્મ કરી દેવું જોઈએ. તે અંબાલાલભાઈ વિનય કૃપા બરાબર ચૂક્યા નથી, બરાબર અદા કરી છે અને કૃપાળદેવને સંદેશો મળી ગયો છે. હવે પરમ કૃપાળદેવ તરત જ પત્રોત્તર પાઠવે છે. તે ત્રંબકભાઈ ઉપર લખે છે, તે આપણે વાંચીએ. તે પત્રાંક 782. આ 25 તારીખનો પત્ર છે અને 26 તારીખે કૃપાળદેવે તરત જ પત્રનો ઉત્તર આપ્યો છે. આર્યશ્રી સૌભાગે જેઠવદ દસમ ગુરુવારે સવારે 10:50 દેહ મૂક્યાના સમાચાર વાંચી ઘણો ખેદ થયો છે. જેમ જેમ તેમના અદ્ભુત ગુણો પ્રત્યે દૃષ્ટિ જાય છે તેમ તેમ અધિક ખેદ થાય છે. આર્યશ્રી સૌભાગ્ય એટલે આર્ય કહેતા ઉત્તમ પુરુષ, ઉત્તમ જેનું આચરણ છે, આર્યત્વ જેનામાં દીપે છે તે આર્ય. આપણે આર્ય પ્રજા કહીએ છીએ, સામે દ્રવિડ પ્રજા કહીએ છીએ, અનાર્ય પ્રજા કહીએ છીએ. તો અનાર્યની તો અહીં વાત જ નથી. આર્ય એટલે કે સારી પ્રજા, ઉત્તમ પ્રજા. કઈ રીતે આર્ય? તો કે જ્યાંથી ધર્મ પ્રાપ્ત થઈ શકે, કંઈક ધર્મ કર્મની, પુણ્ય પાપની, સ્વર્ગ મોક્ષની વાત જ્યાં છે, જ્યાં આત્માની વાત છે, જ્યાં કંઈક આત્માનું કલ્યાણ કરવાની ઈચ્છા છે, તે આર્ય પ્રજા કહેવાય. અને તે આર્યમાં પણ ઉત્તમ પુરુષ છે તેવા શ્રી સૌભાગભાઈ છે. તો તે જેઠવદ 10 ગુરુવારે સવારે 10:50 દેહ મૂક્યાના સમાચાર વાંચી ઘણો ખેદ થયો છે. કૃપાળદેવ જેવાને પણ કેટલો ખેદ થાય છે એમ જણાવે છે અને પૂછે છે, લખે છે કે તેમના અદ્ભુત ગુણો પ્રત્યે જે કાંઈ અદ્ભુત ગુણો થઈ ગયા છે, આપણે જોયા છે, બધાએ સંભાળ્યા છે, તો એને ઓળખાણ કરાવવાની છે, એ ગુણોનું ઓળખાણ કરવાનું છે. અને પછી જેમ સ્તવનમાં ગાઈએ છીએ તેમ કે સ્વામી ગુણો ઓળખી સ્વામીને જે ભજે દર્શન શુદ્ધતા દેહ પામે. એટલે કે કોઈ પણ ભગવાનને ઓળખીને એના ગુણને ઓળખાણ કરવાનું છે. તેમાં આવા ઉત્તમ આત્મા છે તેના પણ ગુણ ઓળખવાના છે અને તે પ્રત્યે દૃષ્ટિ નાખી તેમ તેમ અધિક ખેદ થાય છે. જીવને દેહનો સંબંધ એ જ રીતે છે, તેમ છતાં પણ અનાદિથી તે દેહને ત્યાગતા જીવ ખેદ પામ્યા કરે છે અને તેમાં દૃઢ મોહથી એકપણાની પેઠે વર્તે છે. દેહ અને આત્માનો સંબંધ તો આ રીતે જ છે, બધા જ જાણીએ છીએ. તો પણ અનાદિથી તેવા દેહને ત્યાગતા જીવ ખેદ જ પામ્યા કરે છે. એટલું જ નહીં, પણ તેમાં દૃઢ મોહથી એકપણું કરે છે, એકપણાની પેઠે વર્તે છે, એકરૂપ થઈ જાય છે, તન્મય થઈ જાય છે. દેહ તે જ હું ગણીને એમાં દૃઢ મોહ રાખે છે કે અરે રે, હું ચાલ્યો, આ બધું મૂકીને ચાલ્યો, આ બધું ભોગવવાનું રહી ગયું, આટલા મારે કામ રહી ગયા, આટલું કહેવાનું રહી ગયું, આટલું લેવાનું રહી ગયું, આટલું દેવાનું રહી ગયું, આટલું ભોગવવાનું રહી ગયું. અને જવું પડશે, કારણ કે અનંતકાળથી અહીં જ રહેતા હોય, અનાદિકાળથી રહેતા હોય, એવી રીતે સજી ધજીને વસી વસાવીને રહેતા હોય. જીવે એટલું મારાપણું કરવામાં કંઈ બાકી રાખ્યું ન હોય અને પછી જતી વખતે એમ થાય કે અરે રે, હું તો આમાં જ તન્મય છું અને આ દેહ તે હું અને હું તે દેહ, આત્મા જેવી કોઈ વાત વિચારી જ નહીં અને દેહમય થઈને રહ્યો. તો જન્મ મરણાદિ સંસારનું મુખ્ય બીજ એ જ છે. દેહ ભાવે જે દેહ ત્યાગે છે તેને ફરી દેહ જ મળે. દેહાદિ ચિંતા ફળ દેહ ભાળો, સ્વરૂપ સંગે પરમાત્મા તાલ્યો. બે વસ્તુ મળવાની જ છે ભેગી. જેવા થવું હોય તેવા સદાય સેવો, વિચારો અભ્યાસ અનન્ય સેવો. જેવું થવું હોય, જેની પાસેથી જેવું લેવું હોય તેના જેવા થવા માટે તેના પાસે વસવું જોઈએ. અને નહીં તો દુનિયામાં, સમાજમાં, જગતમાં તો દેહની ચિંતા જ છે, દેહાદિક પદાર્થની ચિંતા છે, દેહાદિક વ્યક્તિની ચિંતા છે. તો એ જે બધું છે એ ચિંતાનું ફળ શું આવે? તો ફરી બીજો દેહ, બીજું ખોળિયું, બીજું ઘર, બીજે જન્મ મરણ ચાલુ થઈ જાય. તો એમ કરવાનું નથી. એટલે સંસારનું બીજ અહીં પડેલું છે. આ વાવતા જઈએ છીએ, પછી લણવાનું થાય છે, પાછું જાય છે, પાછું વાવીએ છીએ. આમ જ જન્મ મરણનું ચક્રવાલ ચાલ્યા કર્યું છે.
તો કૃપાળુદેવ લખે છે કે શ્રી સૌભાગે તેવા દેહને ત્યાગતા મોટા મુનિઓને દુર્લભ એવી નિશ્ચલ અસંગતાથી નિજ ઉપયોગમય દશા રાખીને અપૂર્વ હિત કર્યું છે, એમાં સંશય નથી. આવા દેહને ત્યાગતા મોટા મુનિઓને દુર્લભ, મુનિવરો હોય, સંસાર પરિત્યાગ કર્યો હોય, સર્વસંગ ત્યાગી હોય, કેટલા બધા વર્ષોની દીક્ષા, સંયમ, ચારિત્ર, પર્યાય હોય, તેમ છતાં પણ એવી સમાધિ થતી નથી. એવી નિશ્ચલ અસંગતાથી, નિશ્ચલ ચલાવી ચડી શકે નહીં, તે ટાળી ટળે શકે નહીં, અને ડગાવો તો ડગી શકે નહીં. એવી નિશ્ચલ યાને કે સ્થિર, એવી સ્થિર અસંગતાથી, એક ઘડી બઘડી રહી, 1-2 મિનિટ રહી એમ નહીં, પણ એવી સ્થિર અસંગતા છે. એ ભાવ એમણે છેક સુધી આત્મપ્રદેશો છૂટા પડે ત્યાં સુધી, જ્યાં સુધી પ્રાણ છૂટે, પ્રાણ વછૂટે અને દેહ છૂટે એમ કહીએ છીએ, ત્યાં સુધી, છેલ્લા સમય સુધી એવી સ્થિર અસંગતાથી અને નિજ ઉપયોગમય દશા, ઉપયોગ પોતાનામાં છે. બધેથી વૃત્તિ હટાવી લીધી કે હું જાઉં છું, મારું કરવાનું છે, અને તમારા બધાની વાત શું સાંભળું, કે તમારા બધાની શું ભલામણ કરું, કે તમને શું વાત કરું, અત્યાર સુધી જે થયું તે થયું, એમ માત્ર બધેથી વૃત્તિ ઉઠાવી લીધી એમ નથી. માત્ર અસંગતા નથી, પરંતુ અસંગતાની સાથે પોતાનો ઉપયોગ પોતાનામાં છે. એ બહુ મોટી વાત છે. ઘણી વખત વ્યક્તિને લાગી આવે એટલે સમજી જાય કે હવે જવાનો વખત છે, એટલે કોઈમાં રસ ન હોય, કોઈમાં વૃત્તિ ન હોય, કેટલાય દિવસથી કે અઠવાડિયાથી ઘણી બધી વૃત્તિ હટાવી દીધી હોય, અને છેલ્લે પણ હટાવી શકે, સદ્ગુણ છે, મોટી વાત છે, પણ ત્યારે પોતાનો ઉપયોગ પોતાનામાં હોતો નથી. મોટે ભાગે બીજેથી વૃત્તિ, પરથી વૃત્તિ હટાવી છે, પરંતુ નિજ આત્મદશા કરવી જોઈએ, નિજ ઉપયોગમાં જે ભાવ રાખવો જોઈએ તે રહી શકતો નથી. જો એમ રહી શકે તો બંને રીતે અસંગતા થઈ અને ખરા અર્થમાં અસંગતા થઈ, અને તો સમાધિ મરણ જ છે. અને આવા જીવને કે કેટલાક જીવને તો કોઈ વિરલાને છેલ્લું સમાધિ મરણ હોય એમ પણ બની જાય. તો નિશ્ચલ અસંગતાથી નિજ ઉપયોગમય દશા રાખીને અપૂર્વ હિત કર્યું છે. આટલા ભવમાં નથી કર્યું એવું અપૂર્વ, પૂર્વે નથી કર્યું તેવું અદ્ભુત, અસાધારણ હિત કર્યું છે, એમાં સંશય નથી. હિત એટલે આત્મા ધાતુ ઉપરથી પોતાનામાં સ્થિર રહે, એટલે કે હિત શબ્દ એટલે માત્ર કલ્યાણ નથી. હિત એટલે આત્મામાં સ્થિર રહીને ગયો, સ્થિર થઈને ગયો, એમાં સંશય નથી. કૃપાળુદેવના અહીંયા આશીર્વાદ સાથે સર્ટિફિકેટ આપતા હોય એમ પ્રમાણપત્ર મળી ગયું છે કે મોટા મુનિવરોને દુર્લભ એવી નિશ્ચલ અસંગતાથી એવું જ પ્રમાણપત્ર એમણે પ્રભુશ્રીજીને આપેલું કે તમને પણ તેવું જ સમાધિ મરણ થશે, અને કરી બતાવ્યું. એટલું જ નહીં, પણ શિષ્ય શું ને ગુરુ શું એકબીજાને બરોબરી કરે એવા કે સવાયા કયો તો સવાયા. બ્રહ્મચારીજીએ પણ એવી જ નિશ્ચલ અસંગતાથી ક્ષણવારમાં એ આત્મભાવ સાથે નિજ ઉપયોગમય દશા રાખીને દેહ છોડી દીધેલો. વડીલપણાથી તથા તેમના તમારા પ્રત્યે ઘણા ઉપકાર હોવાથી તેમજ તેમના ગુણોના અદ્ભુતપણાથી તેમનો વિયોગ તમને વધારે ખેદકારક થયો છે અને થવા યોગ્ય છે. કૃપાળુદેવ કહે છે કે તમને વધારે લાગી આવે, ખેદ થયો છે, કેમ કે વડીલપણાથી, તમારા વડીલ હતા, મુરબ્બી હતા, શિરછત્ર હતા, પરમ પૂજ્ય પિતાશ્રી હતા, અને તેમના પ્રત્યે, તમારા પ્રત્યેના ઘણા ઉપકાર હોવાથી જન્મ આપ્યો, પાડી પોષીને મોટા કર્યા, સંસ્કાર આપ્યા, ધર્મના સંસ્કાર પણ આપ્યા, અને કૃપાળુદેવ સન્મુખ પણ કર્યા છે. એટલે એનો જેવો તેવો ઉપકાર નથી. કુટુંબ પરિવારની જવાબદારી એમણે છેક સુધી મેન્ટેન કરી છે, અદા કરી છે. તેમજ તેમના ગુણોના અદ્ભુતપણાથી બીજા પણ જે એમના ગુણ હતા, સરળતા, વિનય, મુમુક્ષુ પ્રત્યેની ભાવના, ઉપકાર, જે કાંઈ બધા હતા તે, તથા તેમનો વિયોગ તમને વધારે ખેદકારક થાય એમાં નવાઈ નથી. થયો છે એ પણ હકીકત છે, અને થવા યોગ્ય છે. તમને થાય એ બટ નેચરલ છે, સ્વાભાવિક છે, સમજી શકાય છે. તેમનો તમારા પ્રત્યેના સંસારી વડીલપણાનો ખેદ વિસ્મરણ કરી તેમણે તમારા સર્વ પ્રત્યે જે પરમ ઉપકાર કર્યો હોય તથા તેમના ગુણોનું જે અદ્ભુતપણું તમને ભાસ્યું હોય તેને વારંવાર સંભાળી તેવા પુરુષનો વિયોગ થયો તેનો અંતરમાં ખેદ રાખી તેમણે આરાધવા યોગ્ય જે વચનો અને ગુણો કયા હોય તેનું સ્મરણ આણી તેમાં આત્માને પ્રેરવો એમ તમો સર્વ પ્રત્યે વિનંતી છે. અફસોસ, ખેદ, વિષાદ રહે કંઈ થવાનું નથી. એ તમારા પ્રત્યે સંસારી ભાવ હતો, વડીલપણાનો ભાવ હતો, એટલે કે પિતાશ્રી હતા, જે દેહથી એમણે જન્મ આપ્યો હતો. બરોબર છે કે તમને જન્મ આપ્યો, તમને મોટા કર્યા, અને તમને અહીં સુધી આ પાયરીએ ચડાવ્યા,
કુટુંબના જીવન નિર્વાહની જવાબદારી પણ એમણે અદા કરી છે. એટલે તમને એ બધું લાગી આવે પણ એ ખેદને વિસ્મરણ કરી એ ભૂલી જાય, એમનો ઉપકારનો ગુણ હતો એ યાદ રાખી પછી તમારા પ્રત્યે જે ઉપકાર તથા જે બીજા ગુણો વિકાસ પામતા જોયા હોય તે ગુણો તમારામાં વિકસી રહે એ કરવાનું છે. કે પિતાશ્રીનો સ્વભાવ આવો તો પિતાશ્રીની ક્ષમતા હતી, બાપુજીની ધીરજ આટલી હતી, બાપુજી અમારા માટે ઘણું કરી છૂટ્યા, અમે એમના માટે જોઈએ તેવું કાંઈ ન કરી શક્યા. એ બધો ખેદ છે એ સાથે સાથે એમના ગુણ પણ છે, એ ગુણ તમારે પણ કેળવવાના છે, રાખવાના છે. એ જે અદ્ભુતપણું ભાસ્યું હોય તે કે ગુણમાં જે સૌથી વધારે યાદ રહેતા હોય તે બધા ગુણોને વારંવાર સંભાળી ભૂલી જવાનું નથી, પણ વૈરાગ્ય પ્રત્યે જવાનું છે. એ સંભાળીને તેવા પુરુષનો વિયોગ થયો તેનો અંતરમાં ખેદ રાખી તેમણે આરાધવા યોગ્ય જે વચનો અને ગુણો કયા હોય, તેમણે પિતાશ્રી તરીકે તમને જે સલાહ સૂચન અભિપ્રાય માર્ગદર્શન આપ્યું હોય, ધર્મ સંબંધી પણ જે વચન કયા હોય તે બધા વારંવાર યાદ કરી રાખજો અને તેમાં સ્મરણ આણજો, એટલે કે યાદ કરજો. તેમાં આત્માને પ્રેરવો, આત્માને તેમાં લઈ જજો, પ્રેરણામાં લઈ જજો. સંસારની જવાબદારી, કુટુંબની જવાબદારી તો ઘણા નભાવે છે, એમણે પણ સારી રીતે નભાવી, તમે પણ નભાવો છો, પરંતુ એમાં એમના ગુણોને યાદ કરીને આત્માને લઈ જજો. એટલે કે આત્માની દોરવણી આપજો. આત્મા જ્યાંથી વધારે લીડ કરી શકે, વધુ વિકાસ કરી શકે તેવો પ્રયત્ન કરજો તેવી વિનંતી છે. અહીંયા કૃપાળુદેવ હું કહું તેમ કરો, હવે તમને આટલું વાંચજો, આટલું લખજો, આટલું ધર્મ ધ્યાન કરજો એમ કૃપાળુદેવ આજ્ઞા ઉપદેશ આપતા નથી. બહુ વિચારવા જેવી વાત છે. સમાગમમાં આવેલા મુમુક્ષુઓને શ્રી સૌભાગ્યનું સ્મરણ સહેજે ઘણા વખત સુધી રહેવા યોગ્ય છે. તેમના સમાગમમાં જે કોઈ આવ્યા છે તે બધા જ સાયલાવાસી કે સાયલા બહારના, તે બધાને શ્રી સૌભાગભાઈની યાદ તો એકદમ જ ઘણા વખત સુધી રહેવા જેવી છે, રહેવા યોગ્ય જ છે. મોહે કરીને જે સમયે ખેદ થાય તે સમયે પણ તેમના ગુણોનું અદ્ભુતપણું સ્મરણમાં આણી મોહથી થતો ખેદ સમાવીને ગુણોના અદ્ભુતપણાનો વિરહ થયો તે પ્રકારમાં તે ખેદ પ્રવર્તાવવો યોગ્ય છે. મોહથી ખેદ થાય, મૂર્છાથી ખેદ થાય, આસક્તિથી થાય, રાગાદિક બુદ્ધિથી, રાગાદિક ભાવોથી થાય તે સમયે પણ તેમના ગુણોનું અદ્ભુત સ્મરણ રાખજો. અને એમ કરીને મોહથી જે ખેદ થાય છે તેને ગુણોના અદ્ભુતપણાના વિરહમાં પલટાવી નાખવાનો છે કે આટલું કરીને ગયા, આમ જ છે મનુષ્ય જીવન અને ક્ષણભંગુર છે. આ બધા ભોગો ક્ષણભંગુર છે. આ જીવન આમ જ વ્યતીત થઈ જાય છે. 5, 50, 75, 95 વર્ષ તો અનંતકાળની અપેક્ષા એ કાંઈ જ નથી. અને આવા તો કેટલા બધા ભવ લીધા, કેટલા બધા સંબંધ થયા, પણ આ સંબંધ એક એવો થઈ જાય કે જેથી જન્મ મરણનો સંબંધ જ ન રહે. કોઈ પિતા પુત્ર પણ છે જ નહીં, કોઈ પણ સંબંધ કોઈના છે જ નહીં, માનેલા છે, સ્થાપેલા છે. આ ભવે થોડાક સમય માટે આપણે રાખેલા છે અને તે જ સંબંધ હોય, તે જ શાશ્વત હોય એ માનીને વર્તીએ છીએ. હકીકતમાં એવું કંઈ છે જ નહીં. પિતા પુત્ર જેવું કે કોઈ પણ બીજા સંબંધ છે, માતા પુત્ર ગણો, માતા પુત્રી ગણો, ગમે તે ગણો, પણ એવા કોઈ સંબંધ જગતમાં છે જ નહીં. એક થોડાક સમય પૂરતું જે મુસાફરીમાં પથિક ટુ પથિક, મુસાફર ટુ મુસાફરના સંબંધ છે, એવા જ વટે માર્ગોની જેમ જ છીએ, વિશેષ કાંઈ નથી. આ મુસાફરી 1 દિવસ, 2 દિવસ, 24 કલાક, 2 કલાકની નથી, પરંતુ 5-50 વર્ષની છે. બાકી વાતમાં કોઈ માલ નથી એમ સમજવા જેવું છે. એ વસ્તુ વૈરાગ્ય પ્રત્યે લઈ જવી જોઈએ, આત્માને તેમાં લઈ જવાનું છે. તેનો ખેદ થાય તો બરોબર કે મેં આજકાલ કરતાં, ક્ષણ કરતાં અનંતકાળ વ્યતીત કરી દીધો તો પણ આત્માની સિદ્ધિ થઈ નહીં. મેં શું સફળ કર્યું, અથવા તો કેમ સત્પુરુષ ન મળ્યા, કેમ સત્પુરુષ મળ્યા ત્યારે ઓળખ્યા નહીં, અને એ બધું થયું તો પણ મેં મારા આત્માનું કલ્યાણ કેમ ન કર્યું. આવા સંબંધ, આવા મનુષ્ય ભવ દુર્લભ જ છે. અને એમાં તો ઘણો દુર્લભ એવો મનુષ્ય ભવ કે પિતાશ્રી જ્ઞાની હોય અને આમ ચાલ્યા જાય અને સામે બીજા જ્ઞાની પરમ કૃપાળુ પરમાત્માનું હજુ વિદ્યમાન પણ હોય અને એ વખતે પણ જીવ કલ્યાણ ન કરે, કલ્યાણનો જોગ સાંપડ્યો છે તો સાધ્ય ન કરે તો ક્યારે કરશે, એમ કરીને કૃપાળુદેવે ઇન્ડિરેક્ટલી, અપ્રત્યક્ષપણે ઘણું કહી દીધું છે. આ ક્ષેત્રે, આ કાળમાં શ્રી સૌભાગ જેવા વિરલા પુરુષ મળે એમ અમને વારંવાર ભાસે છે. આ કાળમાં આ અવસરપીણી કાળ છે, પંચમારો છે, દુષ્મ કાળ છે, વિષમ કાળ છે,
અનંત ઉત્સર્પિણી અવસર્પિણીમાં આવે એવો ખરાબ કાળ છે જીનાગમની રીતે. માત્ર કળિયુગ નથી. કળિયુગ તો અમુક પરંપરામાં આવતા હોય છે, એમ આવે છે 4 યુગની પરંપરામાં, પરંતુ આ અવસર્પિણી કાળ, અને એમાં પણ આવી અવસર્પિણીનો 5મો વારો તો ભાગ્યે જ આવે. કેટલી બધી અનંતીમાંથી કેટલીક 24 જતી રહે પછી આવે છે. અને ત્યારે આવો કાળમાં આપણે જન્મ્યા, ભલે જન્મ્યા, કૃપાળદેવ પણ ત્યારે જન્મ્યા, એ પરમાત્મા થયા તો બીજા જીવ પણ થઈ શકે એમ પ્રેરણા મળે છે. તો સૌભાગભાઈ એવા જ થયા છે. સૌભાગભાઈને સત્પુરુષનો બિરુદ સર્ટિફિકેટ પરમ કૃપાળદેવ પાસેથી મળેલું છે. તો તે સૌભાગભાઈ જેવા વિરલા એટલે ઓછા, બહુ જ ઓછા, કોઈક જ, થોડાક જ, કોઈકમાં બધું આવી ગયું કે કોઈક જ આવા વિરલા પુરુષ થાય, અલૌકિક પુરુષ થઈ જાય, વિલક્ષણ પુરુષ થઈ જાય, એમ અમને વારંવાર ભાસે છે. ધીરજથી સર્વેએ ખેદ ક્ષમાવવો અને તેમના અદ્ભુત ગુણોનો અને ઉપકારી વચનોનો આશ્રય કરવો યોગ્ય છે. એમણે જે કંઈ વચનો કહ્યા હોય તે ઉપકારી હોય, અને હવે વધારે યાદ આવવા જોઈએ કે ક્યારે શું કહ્યું હતું, ક્યારે કઈ સલાહ હતી, ક્યારે શું માર્ગદર્શન હતું. તે વખતે સમજાયું ન સમજાયું, સ્વીકાર્યું ન સ્વીકાર્યું, કદાચ અણગમો કે અભાવ થયો હોય તો હવે યાદ કરવા જેવું છે કે મારા સારા માટે કહ્યું હતું, અને તે વચનનો જ મને આશ્રય છે, આશરો છે. મારી શોભા માટે, મારા આત્માની શોભા માટે જ કહ્યા હતા. આશ્રયનો અર્થ એ જ છે કે ચારે બાજુથી આત્માને શોભાવી ઉઠે તેવું જે કંઈ છે તેનું નામ આશ્રય યાને આશરો. શ્રી સૌભાગ્ય મુમુક્ષુએ વિસ્મરણ કરવા યોગ્ય નથી. ટંકોત્કીર્ણ વચન કૃપાળદેવે કહી દીધું છે, લખી દીધું છે કે આ સૌભાગભાઈ તે કાળના મુમુક્ષુ કે પછી જેટલા મુમુક્ષુ થાય તેટલા, જેમ કે અત્યારે આપણે વાંચીએ છીએ તો વચનામૃતજીના પાઠી અથવા તો વિચારશીલ અથવા તો જે કોઈ જાણે છે તે, એ બધા જ સૌભાગભાઈને ભૂલી શકે એમ નથી, ભૂલી શકવા યોગ્ય છે પણ નહીં. એવા એમના અદ્ભુત ગુણો હતી, એવી એમની પરમ સરળતા હતી, જે પ્રજ્ઞાએ કરીને સેવાઈ હતી, જેને સૌભાગભાઈ પણ નમસ્કાર કરે. કૃપાળદેવ એવા સૌભાગભાઈને સરળતા સાથે પ્રજ્ઞા, અને પ્રજ્ઞા સાથે સરળતા હોવાથી નમસ્કાર યોગ્ય ગણે છે. તે વાત વિચારવા જેવી છે. તો મુમુક્ષુએ કોઈએ ભૂલવા જેવા નથી. તે શ્રી સૌભાગભાઈને આપણા પણ નમસ્કાર છે. સંસારનું સ્વરૂપ સ્પષ્ટ જેણે જાણ્યું છે તેને તે સંસારના પદાર્થની પ્રાપ્તિથી કે અપ્રાપ્તિથી હર્ષ શોક થવા યોગ્ય નથી. જેણે સંસારનું સ્વરૂપ જાણી લીધું છે, આત્માનું સ્વરૂપ ઓળખ્યું હોય, સામે સંસારનું સ્વરૂપ જાણી લીધું હોય, તેને સંસારનો કોઈ પણ પદાર્થ, અરે 3 કાળમાં 3 લોકમાં કોઈ પણ વસ્તુ પદાર્થ કહેતા એની પ્રાપ્તિથી, અને પદાર્થ કહેતા કોઈ આવા વિરલા આત્મદ્રવ્ય એ પણ પદાર્થ છે એની અપ્રાપ્તિથી એટલે કે વિયોગથી હર્ષ શોક થવો જોઈએ નહીં. કેમ કે આત્મા આમ જ છે, સંસાર આમ જ છે, વસ્તુ સ્થિતિ આમ જ છે, આ નામ તેનો નાશ છે જ, એમાં હરખ શોક કરવા જેવું નથી. તો પણ એમ જણાય છે કે સત્પુરુષના સમાગમની પ્રાપ્તિથી કંઈ પણ હર્ષ અને તેમના વિયોગથી કંઈ પણ ખેદ અમુક ગુણસ્થાનક સુધી તેમને પણ થવા યોગ્ય છે. એમ કૃપાળદેવે કહી દીધું કે અમારા જેવાને અથવા તો બીજા જ્ઞાની પુરુષોને પણ હર્ષશોક થવો જોઈએ નહીં, પરંતુ એવી જ્ઞાનની દશા છે, એવી વસ્તુની દશા છે કે ફરી એ વિરલો હિરલો જડવાનો નથી. અમને એ નહીં મળે અને એને અમે મળવાના નથી. સિદ્ધશિલા પર બધા ભેગા થવાના જ છે, એ મોટું સમાધાન છે. પરંતુ ત્યાં સુધી કે તેમ કરવા જતાં હજુ આત્માને ક્યાંક હર્ષ કે શોકનો અંશ સ્પર્શી જાય, જરાક પણ લાગી આવે, એ બનવા યોગ્ય છે, થવા યોગ્ય છે. વૃક્ષના ઠૂઠાની પેઠે કાલસર્ગની જેમ વિતરાગમાં ઊભા હોય ભગવાન કે જ્ઞાની પુરુષ, અને એને કાંઈ જ ન થાય તો કે કાંઈ ન થાય, નિશ્ચલ છે, અચલ છે, તો પણ પવનના સપાટાથી વૃક્ષ જેવો વૃક્ષ આટલું જાડું, કઠણ અને મજબૂત થડ થઈ ગયું હોય તો પણ એના ડાળા પાંખડા તો હલે જ છે, આપણે જાણીએ છીએ. તો એવી રીતે થડ મજબૂત હોય, પોતે આત્મા મજબૂત હોય, નિશ્ચલ હોય, તો પણ વિતરાગ દશામાં પણ હજુ ક્યાંક અંશે પણ એમ લાગી જાય કે કોક વસ્તુમાં હર્ષ થઈ જાય, કોક વસ્તુમાં શોક થઈ જાય. એમાં પણ સત્પુરુષને સત્પુરુષનો વિયોગ થાય, જ્ઞાનીને જ્ઞાનીનો વિયોગ થાય, તો એ વિરહ લાગે, વિયોગનો ખેદ હોઈ શકે છે. થોડાક સ્ટેજ સુધી પણ હોઈ શકે છે. આત્મસિદ્ધિ ગ્રંથ તમારી પાસે રાખશો. આત્મસિદ્ધિ ગ્રંથ એટલે પરમ કૃપાળદેવે પોતે રચેલો ગુરુ શિષ્યના સંવાદ રૂપે ષટ દર્શનનો સમાવેશ કરતો 142-144 ગાથાનો, અને જેમની વિનંતીથી આત્મસિદ્ધિ શાસ્ત્ર લખવાનું સદભાગ્ય હતું તે
કે પ્રભુશ્રીજી એને પ્રેરક બળ હતું કે તમે કહો તો માને, તમે કહો તો ઠીક. એટલે પ્રભુશ્રીજીએ કહ્યું કે મને તો ગદ્યમાં છપદનો પત્ર એટલે કે ગદ્યમાં આત્મસિદ્ધિજી મળી ગઈ છે, પરંતુ આપ કહો ગાવામાં સરળતા રહીએ તો આપણને બંનેને ઉંમર પણ છે અને ગાવામાં સરળતા રહીએ, યાદ રાખવામાં સરળતા રહીએ, સમજવામાં સરળ પડે, તો આપ કહો તો ઠીક. અને એ વિનંતી માન્ય કરીને કૃપાળુદેવે આત્મસિદ્ધિજી ગ્રંથ લખ્યો અને એ આત્મસિદ્ધિજી ગ્રંથ સોંપી પણ દીધો છે આ સોવદ એકમને ગુરુવાર 1952માં, એટલે કે 6-8-10 મહિના પહેલાં મળી ગયો છે. અવગાહના કરી છે, મોઢે કર્યો છે. એ ઉંમરે આત્મસિદ્ધિજી મોઢે કરીને સૌભાગભાઈ ગયા છે. તો એ ગ્રંથ તમારી પાસે રાખશો. કૃપાળુદેવ સૌભાગભાઈને આપ્યો હતો, અત્યારે ત્રંબકભાઈને યોગ્ય ગણ્યા છે અને રાખવાની વાત મૂકી છે. ત્રંબક અને મણીને વિચારવાની ઈચ્છા હોય તો વિચારશો, એટલે કે તમે ત્રંબકભાઈ અને બીજા દીકરા તે મણિભાઈ તેમને પણ વિચાર હોય તો ભલે, પણ તે પહેલાં એટલે કે આત્મસિદ્ધિજી ગ્રંથ વિચારતા પહેલાં કેટલાક વચનો અને સદગ્રંથો વિચારવાનું બનશે તો આત્મસિદ્ધિ બળવાન ઉપકારનો હેતુ થશે એમ લાગે છે. આત્મસિદ્ધિજી જરૂર રાખો, વાંચો, પણ તે પહેલાં પ્રી કન્ડિશન્સ હોય તેમ પૂર્વ શરત રૂપે, પૂર્વ તૈયારી રૂપે રાધર કે કેટલાક બીજા વચનો પણ વાંચવાની જરૂર છે અને કેટલાક સદગ્રંથો વિચારવાનું પણ રાખશો. એટલે કે કૃપાળુદેવે બીજા કેટલાક વચનો લખી આપ્યા છે, 200મો પત્ર વચનાવલી, તે પણ યાદ રાખજો. અને બીજા સદગ્રંથ એટલે મોક્ષમાળા વગેરે જે લખ્યું છે તે તમે વાંચવાનું રાખશો તો આત્મસિદ્ધિ બળવાન ઉપકારનો હેતુ થશે, એટલે વધારે બળ્યું પુરવાર થશે અને સાબિત થશે એમ અમને લાગે છે. શ્રી સૌભાગની સરળતા, પરમાર્થ સંબંધી નિશ્ચય, મુમુક્ષુ સાથે પરમ ઉપકારકતા આદિ ગુણો વારંવાર વિચારવા યોગ્ય છે. આ સૌભાગભાઈની સરળતા અમને સ્પર્શી ગઈ છે, બધા યાદ રાખવા જેવી છે. જેવું હોય તેવું કહી દીધું, મન, વચન અને કાયાની સંવાદિતા. આજે મોટા ભાગે 20મી 21મી સદીમાં આપણે જન્મ્યા જીવી રહ્યા છીએ તો સરળતાનો લગભગ અભાવ છે. નિષ્કપટપણું તો મનુષ્યમાંથી ચાલ્યા ગયા જેવું થયું છે. કૃપાળુદેવ કહે છે કોઈ મર્યાદા જ રહી નથી. એમાં મુખ્ય વસ્તુ સરળતા. એક હોય મનમાં કંઈક અને કહેવાનું કંઈક, છુપાવવાનું, અડધું કહેવાનું, અસંદિગ્ધ બોલવાનું, શંકાવાળું કહેવાનું, ડબલ અર્થવાળું કહેવાનું, એટલે અથવા થોડું કહીને થોડું રાખી દેવાનું, અગત્યની વાત જ નહીં કહેવાની, વગેરે વગેરે. છુપાવવું, ન કહેવું, ઉલ્લેખ ન કરવો, મનમાં જુદું છે. મર્યાદિત બોલવું એનો અર્થ એમ નથી કે જે કહેવાનું જરૂરી છે તે પણ ન કહેવું. આ જે બધી વાત છે તે અસરળતા છે, માયા કપટ છે અને જીવને નડે છે. આજ સુધી નડી છે, હજુ પણ જો નહીં ચેતીએ તો આપણને નડે છે. તત્વ પામવાના ઉત્તમ પાત્રના 4 લક્ષણ કયા છે? એમાં સરળતા મૂકી છે. સરળતા, જીતેન્દ્રિયતા, મધ્યસ્થતા એ બધા તત્વ પામવાના, વિવેક કરવાના ઉત્તમ પાત્ર છે. એ સરળતા તો જોઈએ છે. બીજું પરમાર્થ સંબંધી નિશ્ચય, એટલે કે મોક્ષે જવું છે, માત્ર મોક્ષ અભિલાષ અને પરમાર્થની પ્રાપ્તિ કરીને જ જવું એવો જેનો નિશ્ચય છે. કોનો? સૌભાગભાઈનો નિશ્ચય હતો અને કરીને જ જંપ્યા છે, લઈને જ ગયા છે. તો જે પરમાર્થની પ્રાપ્તિ માટેનો એનો દૃઢ નિશ્ચય હતો. આજે જીવને મોટા ભાગે જ્ઞાની પુરુષ પ્રત્યેનો અધૂરો નિશ્ચય છે. નિશ્ચય શબ્દ વાપરે કૃપાળુદેવ, વળી અધૂરો લખે, એ મોટામાં મોટો અંતરાય છે. મોક્ષે જ જવું છે એવો પણ નિશ્ચય નથી. આ જ ગુરુ કે આ જ સત્પુરુષ કે આ જ જ્ઞાનીને એની પાસેથી જ મારો મોક્ષ, એનું ધાકડે ધાકડ માન્ય કરીશ. એના કોઈ પણ વચનમાં, ગમે તેવા વચનમાં શ્રદ્ધા રાખીને એક આજ્ઞા પણ સંપૂર્ણપણે પાડીશ એવો નિશ્ચય નથી. અને બીજું બધું મળે કે ન મળે સાઈડમાં છે, ગૌણ છે, પણ આ ભવે જો મોક્ષ ન લઉં તો પછી મારા જેવો કોઈ મોક્ષ શિરોમણે નહીં. એમ જે પરમાર્થ સંબંધી નિશ્ચય હોવો જોઈએ તે દૃઢત્વ જેના આત્મામાં પ્રકાશ્યું હતું, છેક સુધી રહ્યું, તે સૌભાગભાઈ. તો મુમુક્ષુ જીવોએ સૌભાગભાઈની સરળતા, પરમાર્થ સંબંધી નિશ્ચય અને મુમુક્ષુ પ્રત્યે પરમ ઉપકારકતા. મને નહીં તો મારા પડોશીને હજો, બીજા મુમુક્ષુને હજો, ગમે તેને પણ સત્સંગ હજો, સદભાવના જે હતી કે પામો પામો આ યોગ છે રે હે જીવો આ પામો. આ મનુષ્ય બહુ મળ્યો છે, પરમ કૃપાળુનો યોગ થયો છે, પામીને જાવ, આ ફરી ફરી યોગ નહીં મળે. એ જે બધા માટે જે હતી તૈયારી હતી, ભાવના હતી કે કલ્યાણ કરો, કલ્યાણ કરો, ગમે ત્યાંથી કલ્યાણ કરો, રાજવાણીને વસાવો અને કલ્યાણ કરીને જાઓ. એ જે પરમ ઉપકારકતા હતી એ ગુણો પણ વારંવાર વિચારવા યોગ્ય છે. 3 ગુણ મુખ્ય કયા કૃપાળુદેવે? સરળતા, પરમાર્થ સંબંધી નિશ્ચય અને મુમુક્ષુ પ્રત્યે પરમ ઉપકારકતા. આજે મોટે ભાગે ઈર્ષાનું તત્વ હોય કે કોઈએ કરવાનું નથી, મને ન મળે તો કોઈને ન મળે એમ નહીં.
હું સત્સમાગમ ન કરું ને બધા કરશે એમ નહીં. બધા જ કરીએ, સાથે કરીએ, ન થાય તો જેને જ્યારે જેટલો યોગ્ય હોય ત્યારે કલ્યાણ કરી લ્યો. એ જે વિશાળ ઉદાર દિલી છે, એ ભાવના છે, એ બહુ ભાગ્યે જ જોવા મળે. તો એ જે પરમ ઉપકારકતા છે, મુમુક્ષુ કોઈ પણ મુમુક્ષુ પામો. આ 3 ગુણ મહાદુર્લભ થઈ પડ્યા છે. 3 ગુણો સૌભાગભાઈમાં હતા. બીજા તો જુદા આદિ ગુણો વારંવાર વિચારવા યોગ્ય છે. પત્ર પૂરો થાય છે. શાંતિ શાંતિ શાંતિ. જાણે કૃપાળુદેવે મૌન સભા કરી હોય, શોક સભા હોય અને પ્રાર્થના કરી હોય, એવી રીતે છેલ્લે શાંતિ પાઠ પણ મૂક્યો છે. આપણે આગળ જઈએ. પત્રાંક 783, મુંબઈ, અષાઢ સુદ ચોથ, રવિ, વિક્રમ સંવત 1953, તારીખ 4/7/1897. શ્રી સૌભાગને નમસ્કાર શીર્ષકમાં મૂકે છે કૃપાળુદેવ. જેમ ઓમને લખે, સહજાત્મ સ્વરૂપને લખે, પંચ પરમેષ્ઠીને લખે, નવકાર મંત્રને લખે, તેમ અહીંયા વ્યક્તિ વિશેષને ગુણ સંભાળીને અંજલિ આપતા લખે છે શ્રી સૌભાગને નમસ્કાર. આ પત્ર પણ પૂજ્ય ત્રંબકભાઈને લખાયો છે. એટલે કે જે 782માં હમણાં આપણે વાંચી ગયા, વિચારી ગયા, એ ત્રંબકભાઈ, એ જ ત્રંબકભાઈને પાછું અઠવાડિયામાં બીજો પત્ર લખાય છે. શ્રી સૌભાગની મુમુક્ષુ દશા તથા જ્ઞાનીના માર્ગ પ્રત્યેનો તેનો અદ્ભુત નિશ્ચય વારંવાર સ્મૃતિમાં આવ્યા કરે છે. સૌભાગની મુમુક્ષુ દશા અને જ્ઞાનીના માર્ગ પ્રત્યેનો અદ્ભુત નિશ્ચય, અપૂર્વ નિશ્ચય, પહેલાં ક્યારેય નથી કર્યો એવો નિશ્ચય આ વખતે કરીને ગયા છે. તે વારંવાર સ્મૃતિમાં આવ્યા કરે છે. ને આપણે જેમ કહીએ છીએ, બોલીએ, લખીએ છીએ કે હું પણ એ વ્યક્તિને, આ ભાઈને કે આ બહેનને વારંવાર યાદ કરું છું, અથવા તો સતત યાદ કરું છું. સતત સ્મૃતિમાં છે, કેમ કે એમના કેટલાક ગુણો જેવા હતા, એ ગુણ સંભાળીને યાદ કરીએ છીએ. ભૂલાયા જ નથી, વારંવાર યાદ જ છે. અહીંયા કૃપાળુદેવ સૌભાગભાઈને બીજા ગુણો નહીં પણ મુમુક્ષુપણું એટલે કે છૂટવાપણું, મોક્ષ જ જોઈએ છે, આ સંસાર જન્મ મરણ જોઈતો નથી, તે યાદ કરું છું. અને અદ્ભુત નિશ્ચય કરાવું. પોતે કરાવ્યો છે અદ્ભુત નિશ્ચય, પોતે મુમુક્ષુતા પ્રગટાવી છે, પ્રજ્વલિત કરી છે. સૌભાગભાઈને વચ્ચે જ્યાં જ્યાં કંઈક દીવાની વાટ આછી ઝાંખી પડી જતી હોય તેમ, કે તેલ ખૂટતું હોય તેમ, એમ કંઈક ખૂટતું હોય ત્યારે સૌભાગભાઈને કૃપાળુદેવે બરોબર ઠમઠોરીને સપાટ થપાટ લગાવીને યોગ્ય દિશામાં માર્ગદર્શન આપીને મોક્ષ માર્ગે ચડાવી જ દીધા. તે કૃપાળુદેવનો ઉપકાર, સૌભાગભાઈનો ઉપકાર. કોનો ઉપકાર ગાઈએ, કોનો ઉપકાર ન ગાઈએ? એ હતા તો આપણને આટલું મળ્યું છે, એટલે પણ એમનો ઉપકાર છે. આપણા પણ તેમને નમસ્કાર છે. સર્વ જીવ સુખને ઈચ્છે છે, પણ કોઈક વિરલા પુરુષ તે સુખને યથાર્થ સ્વરૂપ જાણે છે. જીવ માત્રને સુખ જોઈએ છે. પશુ પંખીથી માંડીને કોઈ પણ જીવને, આપણને પણ સુખ જોઈએ છે, પરંતુ કોઈ વિરલા જ, એટલે કે સૌભાગભાઈ જેવો વિરલો કે હિરલો કોઈક થાય છે, તેવા વિરલા એટલે કોઈ અથવા તો બહુ જ ઓછા, થોડાક જ એવા અલૌકિક પુરુષ થઈ જાય છે, વિલક્ષણ પુરુષ થઈ જાય છે અને સુખનું યથાર્થ સ્વરૂપ જાણે છે. સુખ શું? સુખની વ્યાખ્યા જ બીજી છે. આપણે તો 5 ઇન્દ્રિયના વિષય ભોગ ઉપભોગ કરવા અને શાંતિથી ખાવું, પીવું, ઊંઘવું, જોઈવું અને બસ હતું શું ને ગયું શું. આપણી પાસે આ મનુષ્ય ભવ મળ્યો તો આ ભવ મીઠા તો પરભવ કોણે દીઠા, એમ નચિંત મને જીવ્યા જવું એમ નહીં. સાથે સાથે ધર્મની સાધના, આત્માની આરાધના, કે મારો આત્મા થોડાક ભવ કેમ ઓછા થાય. અનંત ભવથી રખડું, અનાદિકાળથી રખડું, તો હવે થોડાક તો ઓછા કરવા જોઈએ. સમ્યક દર્શન લઈને જવું જોઈએ. મોક્ષ ન થાય તો સમ્યક દર્શનની પણ ઈચ્છા, અપેક્ષા રાખવી જોઈએ. એમ સુખનું સ્વરૂપ એ છે, કેમ કે આત્મામાં સુખ છે, મોક્ષમાં સુખ છે. મોક્ષમાં સુખ છે આત્માનું જ છે, બીજાનું તો નથી. અને આત્માનું સુખ અંતરમાં છે, તો અંતરનું સુખ અંતરમાં છે. અને એમાં સ્થિતિ થવા માટે બાહ્ય પદાર્થો સંબંધનું આશ્ચર્ય ભૂલ, એમ કૃપાળુદેવે શીખવાડ્યું. 108માં પત્રમાં લખ્યું, બીજા અનેક પત્રોમાં કહ્યું છે, ઠામ કહ્યું છે કે બાહ્ય પદાર્થ, બહિરાત્મ દશા, બાહ્ય વસ્તુનો જ લક્ષ્ય છે, તે છોડીને અંતરાત્મ દશા પ્રગટાવવાની છે. પોતે પોતાનું અવલોકન કરવાનું છે, બીજાનું નહીં. મારો આત્મા શું કરે છે, તે સુખી છે કે દુઃખી, આટલા વખત પછી પાછો જતો રહેશે, આટલો વખત ક્યાં હતો, આ ભવ, આવા અનેક ભવ કર્યા, ખરેખર અનંત જીવો સાથે મેં સંબંધ રાખ્યો અથવા રાખવો પડ્યો, આ બધું છે શું, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, એમ કરતાં કરતાં નિર્દોષ સુખને, નિર્દોષ આનંદની વ્યાખ્યા એને પ્રાપ્ત થઈ જાય. વ્યાખ્યા પ્રાપ્ત થાય, વર્ણન પ્રાપ્ત થાય, વિચાર લેવલે દશા કરે, નિર્ણય કરે, અને પછી નિર્ણય થઈ જાય એટલે અનુભવ થઈ જાય. એક શ્રદ્ધા કરે, પછી અનુભવ થતાં વાર કેટલી લાગે, તો કે 2 હાથે તાલી પડે, અને અનુભવ થાય તો 2 હાથે તાલી પડી જ કહેવાય.
તો જન્મ મરણ આદિ અનંત દુઃખોનો આત્યંતિક એટલે કે સર્વથા ક્ષય થવાનો ઉપાય અનાદિકાળથી જીવના જાણવામાં નથી. આજ સુધી મોક્ષનો ઉપાય એવો કોઈ જણાયો નથી, જાણવામાં જ નથી. સર્વ દુઃખનો આત્યંતિક વિયોગ. હવે ભવ એકેય જોઈએ નહીં, એકેય દેહ જોઈએ નહીં. થોડુંક સુખ ને થોડુંક દુઃખ ના, એવું તો કંઈક કર્યું. રાજવા તોલા લઈને કેટલી વાર જોખ્યું, પરંતુ બેલેન્સ થયું જ નથી કે હવે આ બાજુય નહીં ને આ બાજુય નહીં. હવે રાજવા તોલા કાટલા લેવા પડે તેવું જોઈએ જ નહીં. જન્મ જ જોઈતો નથી, જન્મ મરણ જોઈતા જ નથી. એટલે કે સંસાર ભવ પરિભ્રમણ હવે મિટાવી દેવાનું છે, ફીટાવી દેવાનું છે. તો એ ઉપાય કોઈ જીવે જાણ્યો જ નથી. તે ઉપાય જાણવાની અને તે કરવાની સાચી ઉત્પન્ન થયે જો જીવ સત્પુરુષના સમાગમનો લાભ પામે તો તે ઉપાયને જાણી શકે છે અને તે ઉપાયને ઉપાસીને સર્વ દુઃખથી મુક્ત થાય છે. જો સત્પુરુષ મળ્યા અને એનો સમાગમ થયો તો તેના પાસેથી મોક્ષનો ઉપાય છે એમ જણાય છે. આત્મસિદ્ધિજીમાં મૂક્યું, 6 પદના પત્રમાં મૂક્યું. આ અમૃત પત્ર છે ને અમૃત શાસ્ત્ર છે, સિદ્ધિશાસ્ત્ર જ છે. આ અવનીનું અમૃત છે, પંચમ કાળમાં કૃપાળદેવે વરસાવી દીધું છે. અને આવા પંચમ કાળમાં આવા અમે ઉઠ્યા કે વરસ્યા, એ તો કોઈ અજબ ગજબની વાત છે. ન બનવાની ઘટના છે. આ કાળમાં આવો પરમાત્મા, આવો કેવડી, આવો મહાવીર, આવો બીજો રામ, બીજો મહાવીર બને જ નહીં, છતાં ન બનવા યોગ્ય ઘટના બની. અને આપણે પરમ સદભાગી છીએ કે આપણને તે સાહિત્ય જેમ છે તેમ મળ્યું છે. તેમની મુદ્રા પણ જેમ છે તેમ મળી છે, જેના દર્શનથી પણ આપણને મુક્તિની સમ્યક પ્રતીતિ થાય તેવું છે. તો ભાર ક્યાં આવ્યો? અહો સત્પુરુષના વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ. સત્પુરુષના સમાગમથી જ જીવની દૃષ્ટિ ફરે છે, નહીં તો એ મુમુક્ષુય થઈ શકતો નથી. પૂર્વના પુણ્યોદયથી કે પૂર્વના આરાધકપણાથી કંઈ લઈને આવ્યો હોય તો કદાચ થઈ શકે, પણ સત્પુરુષનો સત્સંગ કે સમાગમ થાય તો જરૂર એની દિશા બદલાઈ જાય, દશા પલટાઈ જ જાય, સવાલ નથી. તેવી સાચી ઈચ્છા પણ ઘણું કરીને જીવને સત્પુરુષના સમાગમથી જ પ્રાપ્ત થાય છે. તેવો સમાગમ, તે સમાગમની ઓળખાણ, દર્શાવેલા માર્ગની પ્રતીતિ અને તેમજ ચાલવાની પ્રવૃત્તિ તે જીવને પરમ દુર્લભ છે. આવી સાચી ઈચ્છા પણ જાણવા સમજવાની, તત્વ સમજવા જાણવાની, આત્મા જાણવા ઓળખવાની સત્પુરુષના સમાગમથી જ ઈચ્છા થાય છે. જેને લાગી છે તેને જ લાગી છે અને તેના જ ચરણ સંગથી લાગે છે. એ સિવાય કોઈ કાળે ઉપાય નથી, કોઈ કાળે છૂટવાનો આરોવારો નથી. જેવો સંગ તેવો રંગ. તો સત્પુરુષ જો હોય તો એના સમાગમથી આ પ્રાપ્ત થાય. અહીંયા યાદ આવે પહેલો પત્ર જે સૌભાગભાઈએ લખેલો હતો, કૃપાળદેવે લખ્યો છે તે કે ક્ષણમપી સજ્જન સંગતિ રેકા ભવતી ભવાર્ણવ તરણે નૌકા. ઘણું કરીને 132મો પત્ર અને ટાઇટલમાં પહેલું જ મૂક્યું છે. શંકરાચાર્યજીની પંક્તિ છે, એક સ્તોત્રમાં એમણે મૂક્યું છે. એ શું કે સજ્જનના ક્ષણનો સત્સંગ હોય કે અડધી પળનો સત્સંગ હોય કે ક્ષણાર્ધનો હોય તો પણ ભવાર્ણવ એટલે ભવ સમુદ્રને તરવા માટે નૌકા સમાન છે, નાવડું છે. આવ્યું અનુપમ નાવ ભવજળ તરવાને, તૈયાર ભવિક જન થાવ ભવ દુઃખ ખોવાને. તો તેવા સમાગમની વાત કરી. પછી તેવો સમાગમ થાય, તે સમાગમ સત્સંગની ઓળખાણ હોવી જોઈએ. પછી આ સમાગમ જ મને મુક્તિએ લઈ જશે, મોક્ષે લઈ જશે. અથવા સત્સંગ સમાગમ તો બધા કરે છે અને કહે છે કે અમે પણ સત્સંગ કરીએ છીએ, અમે પણ સત્સંગમાં લઈએ છીએ, જઈએ છીએ, વગેરે વગેરે. પરંતુ સત્સમાગમનું ઓળખાણ હોવું જોઈએ. બધે જ સમાગમ સાચા સત્સંગ હોતા પણ નથી, એ જીવ ભૂલી જાય છે. જ્યાં પોતાને આત્માનો રંગ ચડે તેવો સત્સંગ તો જે સત્સંગ છે. પોતાનું હિત થાય, પોતાનું કલ્યાણ થાય, પોતે આગળ જાય તો જે સત્સંગ છે, નહીં તો સત્સંગ પણ નથી. કેટલીક વખત તો સત્સંગના નામે નિમિત્તે અસત્સંગ કે કુસંગ પણ હોય છે. તો જીવે છટણી કરવાની છે, ઓળખાણ કરવાનું છે. દર્શાવેલા માર્ગની પ્રતીતિ. માનો કે સત્પુરુષ છે, સત્સંગ છે, સમાગમ છે, ઓળખાણ થઈ, તો એમનો દર્શાવેલો બતાવેલો માર્ગ છે, એની પ્રતીતિ છે કે મોક્ષનો માર્ગ આમ જ હોય, આમ કરીશ તો જ મોક્ષે જઈશ. ત્યાં શંકા, કુશંકા, આશંકામાં ગળકા ખાય છે. કેમ કે જો સત્સંગ નથી, સાચો સમાગમ નથી, તો એ પુરુષ, એ આત્મા પણ શંકામાં ગળકા ખાતો હોય તો એ આપણને શું બંધાવે? તો કે શંકા જ બંધાવે. એને પોતાને શંકા એટલે જે સંદેહ કહીએ છીએ તે, ડાઉટ કહીએ છીએ તે, અને શંકા એટલે ભય. એ હજી ભયથી મુક્ત થયો નથી તો આપણને પણ ભય જ ખવડાવે, પીવડાવે કે નવડાવે. એટલે આપણને ભય જ બંધાવે, એવું નહીં. આ તો મોક્ષનો માર્ગ છે, મોક્ષ માર્ગના નેતા છે, કર્મ પહાડોના ભેદતા છે અને જ્ઞાતા તત્વના
જ્ઞાતા છે, જ્ઞાન તત્વના જ્ઞાતા છે. એટલા માટે જે મોક્ષ માર્ગસ્ય નેતારમ ભેત્તારમ કર્મ ભૂભૃતામ જ્ઞાતારમ વિશ્વતત્વનામ વંદે તદ્ગુણ લબ્ધયે, એવા હોય કોઈ સત્પુરુષ તો તેમને વંદન કરું છું અને તેમની પાસેથી આ બધા ગુણોની પ્રાપ્તિ માટે સત્સંગ સમાગમ કરવો. એટલે કે એમના ચિંધેલા રાહમાં પ્રતીતિ હોવી, ખાતરી હોવી, વિશ્વાસ હોવો, દૃઢ વિશ્વાસ હોવો, નિશ્ચય હોવો, શ્રદ્ધા હોવી, અને તે પોતાને પોતાના આત્માનુભવ પર મૂકી દે છે. અને તેમજ ચાલવાની પ્રવૃત્તિ જીવને પરમ દુર્લભ છે. બધું મળે તો પણ જીવ એમાં ચાલી શકતો નથી, પ્રવર્તન કરી શકતો નથી, આચરી શકતો નથી. એ પરમ દુર્લભ છે. બધી વાત સાચી, પણ આચરણ કરવાની વાત આવે ત્યારે ના. કિનારે ઊભા રહ્યા કરે, જોયા કરે, પણ નદીમાં નાવાય ન જંપલાવે ને દરિયામાંય ન જંપલાવે ને ક્યાંય ન જાય. એટલે કે નાહવા જવું છે પણ નાહવું નથી, ભીંજાવું નથી. પાણી અડી જાય, ભીંજાઈ જવાય, શરદી થઈ જાય, એવો આપણો ઘાટ છે. કે સત્પુરુષ સત્સંગ સમાગમ, પણ પછી વધારે પડતો વૈરાગ્ય આવી જાય તો ઘરના ને ઘરવાળા ને કુટુંબ વગેરે રખડી પડે. કોઈ રખડી પડ્યું નથી. આગલા ભવે આપણે રખડતા મૂકીને જ આવ્યા છીએ અને આપણને રખડતા મૂકીને બધા ગયા પણ છે. આપણો રોલ જે હશે તે, પણ તે આપણે અનંતકાળમાં બધી ફરજો પૂરી કરી શક્યા નથી. અને ફરજ પૂરી કરી શક્યા નથી એટલે જ લેણ દેણ બાકી રહે છે. એટલે ઋણાનુબંધ ચાલુ ને ચાલુ રહે છે. જો કદી કર્મબંધ માત્ર થયા કરે એમ જ હોય તો જીવનો કોઈ કાળે મોક્ષ ન થાય. જો આમ જ ચાલ્યા કરે તો કોઈ કાળે મોક્ષ ન થાય. પણ કર્મબંધથી વિપરીત સ્વભાવવાળા એવા જ્ઞાન, દર્શન, ચારિત્ર, સંયમ, વૈરાગ્ય, ભક્તિ ઇત્યાદિક સાધન પ્રત્યક્ષ છે એમ 6 પદના અમૃતપત્રમાં કૃપાળદેવ કહે છે. માટે મોક્ષના ઉપાય છે. આ સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર શું છે? મોક્ષ છે. એના માટે વૈરાગ્ય, ભક્તિ, સાધન વગેરે છે જ, તો એ કરવાના છે. એ સત્સંગ સમાગમથી જાણવા મળે છે, સત્પુરુષના યોગે જણાય છે. અને ત્યાં ચાલવા માંડવું એ જીવને પરમ દુર્લભ છે, આચરી શકતો નથી. આપણને સમજી શકાય એવી વાત છે, આપણા અનુભવની આ વાત છે કે આમ જ બને છે. કોઈ પૂર્વભવોમાં પણ આમ જ થયું કે જોઈએ તેવી આજ્ઞા આરાધી ઉપાસી નહીં, સદગુરુ કે સત્પુરુષ તો અચૂક મળ્યા હોય. આગળ જઈએ. મનુષ્યપણો જ્ઞાનીના વચનોનું શ્રવણ પ્રાપ્ત થવું, તેની પ્રતીતિ થવી અને તેમણે કહેલા માર્ગમાં પ્રવૃત્તિ થવી પરમ દુર્લભ છે. એમ શ્રી વર્ધમાન સ્વામીએ ઉત્તરાધ્યાન સૂત્રના 3 અધ્યયનમાં ઉપદેશ્યું છે. ઉત્તરાધ્યાનજી સૂત્ર એટલે 4 મૂળ આગમ કહીએ છીએ તે શ્રી દશવૈકાલિકજી, શ્રી ઉત્તરાધ્યાનજી, શ્રી નંદી સૂત્રજી, શ્રી અનુયોગદ્વારજી. આ 4 મૂળ શાસ્ત્રો કહેવાય છે. શ્વેતાંબર આમનાઈમાં આ મૂળ આગમ છે. સ્થાનકવાસી આમનાઈમાં 32 આગમ કહે, શ્વેતાંબર મૂર્તિ પૂજક એ સંપ્રદાયમાં 45 આગમ કહે. એ બંનેને માન્ય છે, કોમન છે તેવા આ 4 આગમ છે. તેમાંનું ઉત્તરાધ્યાનજી સૂત્ર, તેના 36 અધ્યયન, તેના 18,000 જેટલા શ્લોક હશે. તેમાં 3જું અધ્યયન અને એનું નામ છે ચતુરંગીય અધ્યયન. એટલે કે ચતુરંગીય સંધિ થઈ ગઈ. 4 પ્રકારના અંગ વિશે જે અધ્યયનમાં વાત કરી છે તે એ શું છે? તો શરૂઆતમાં વચ્ચે જ આવી જાય છે. ચતારી પર મંગાણી દુલ્લહાણીય જંતુણો માણું સત્તમ સોઈ સદ્ધા સંજમમીય વીરિયમ. આ મનુષ્યને 4 અંગ મળવા પરમ દુર્લભ છે. પહેલું તો મનુષ્યપણું મળવું જ દુર્લભ છે. માનવ ભવ મળવો જ મહા દુર્લભ છે. દેવોને દુર્લભ છે. દેવો જેને ઝંકે છે તેવો મનુષ્ય ભવ છે. 10 દૃષ્ટાંતે દોયલો એવો મનુષ્ય ભવ છે. એમાં 5 ઇન્દ્રિય અને 6ઠું મન હોય. કોઈ વખત કોઈ રિટાર્ડેડ હોય, પણ કોઈ માનસિક વિકાસ ન થયો હોય મનુષ્ય ભવ હોય. કોઈ વાર ઝૂંપડપટ્ટીનો હોય, કોઈ વાર રાજા થયા હોય, કોઈ વખત પ્રધાન થયા હોય. અને એવી રીતે મનુષ્યપણામાં અનેક અનંત કર્મ બાંધી દીધા હોય. તે બધા જ મનુષ્યપણામાંથી આટલા ઉત્તમ ઉજ્જવળ સંયોગવાળો 10 બોલના દુર્લભવાળો આપણને મળ્યો તે મહત ભાગ્ય છે. કેટલા પુણ્ય વપરાઈ ગયા ત્યારે આપણને આ મનુષ્ય ભવ મળ્યો છે. એ દુર્લભ અંગ છે. પહેલું હાંસલ થઈ ગયું, સિદ્ધ થયું. બીજું જ્ઞાનીના વચનનું શ્રવણ. એ પણ આપણને દુર્લભ નથી, દુર્લભ હોવા છતાં મળી ગયું છે. કૃપાળદેવના વચનોનું શ્રવણ થાય છે, આપણને કાનમાં પડે છે, આપણી આંખ નીચેથી નીકળે છે, આપણને વાંચવા મળે છે. એ પરમ સદભાગ્ય છે. અને આપણું એ પણ સદભાગ્ય અને પુરુષાર્થ છે કે આપણને તેના પ્રત્યે રુચિ છે, પસંદ પડે છે, ગમે છે. નહીં તો હાથમાં આવ્યું હોય, હાથ વગું થાય, તરત જ મૂકી દે કે આમાં કંઈ સમજાતું નથી, આમાં રસ પડતો નથી, આ કંઈ ગમતું નથી, આ આપણું કામ નહીં. એવા તો નથી.
બે અંગ દુર્લભ છે તે અત્યારે સુલભ થઈ ચૂક્યા છે, તેની પ્રતીતિ થવી તે પોતાના હાથમાં છે. હવે વસ્તુ આમ જ છે, પદાર્થ આમ જ છે, એનો નિર્ણય થવો. ભગવાને કીધું છે, જ્ઞાનમાં જોયું છે, કેવલી ભગવંતને કોઈ સ્વાર્થ નહોતો ત્યારે તો કેવલી થયા. તો એમણે જે કહ્યું છે તે મને માન્ય છે. હવે મારે સદણા એટલે શ્રદ્ધા કરવા યોગ્ય છે, સંપૂર્ણપણે સ્વીકાર કરવા યોગ્ય છે, એનું ધાકડે ધાકડ માન્ય કરવા યોગ્ય છે. એનું સત્પુરુષોએ સંમત કરેલું તે સર્વસંમત કરવું. 7 બોલમાં પ્રભુશ્રીજીને મોક્ષનો માર્ગ આપ્યો છે. તે પત્રમાં છેલ્લે એમ આવે કે સત્પુરુષે સંમત કરેલું સર્વસંમત કરવું. જે કીધું છે તે બધું માન્ય છે, થાય તેટલું કરવું છે, પોતાની શક્તિ ગોપવ્યા સિવાય કરવું છે. થાય તેટલું કરીને આપણે સ્યાદવાદ લાવીએ, પછી એમ કહીએ મારાથી તો આટલું જ બને, એટલે પતી ગયું. આટલું આત્માની અનંત શક્તિ છે, ક્યાં ગઈ? અને એમાં વાપરવી નથી. તો ભગવાન કહે છે પ્રતીતિ થવી. એ પ્રતીતિ એટલે શ્રદ્ધા. જે શ્રદ્ધા પરમ દુર્લભ છે, એટલે શ્રદ્ધા પરમ દુર્લભા કહેવાય છે. કે શ્રદ્ધા નથી તો કાંઈ નથી, શ્રદ્ધા હશે તો બધે જઈ શકશે. ચારિત્ર કે આચરણમાં કંઈક ખામી ખોટ હશે, ખાવા પીવામાં ભૂલ થતી હશે તો સુધરી જશે, કરવા કારવામાં ભૂલ થતી હશે સુધરી જશે. ચારિત્રનો લટક્યો ઠેકાણે આવશે, પણ શ્રદ્ધામાં ભૂલો પડ્યો. જો એને દર્શનની શ્રદ્ધા જ નથી, આત્માની શ્રદ્ધા જ નથી, એનો કોઈ આરોવારો નથી, એને કોણ ઉગાડશે? કૃપાદેવે ચતુરલાલજી મુનિને પણ કહ્યું હતું કે મુનિ તમે ડરો નહીં, નિરાશ થાવ નહીં, જે કહીએ છીએ તે કરો, ઉપાસો. અને જો તમે અમારી આજ્ઞામાં રહ્યા તો તમે ગમે તે ભવમાં ગમે ત્યાં હશો, પણ તમને ખેંચી લઈશું. કૃપાદેવ તો ભગવાન થઈ જાય પછી થોડા ખેંચવા આવે, પણ કોઈને કોઈ એવા જ્ઞાની પુરુષનો યોગ મળશે અને તમે ખેંચાઈ આવશો, આકર્ષાઈ જશો, અને તે જ્ઞાનીના ગુણ પ્રત્યે આકર્ષાઈને પાછું જોઈએ તેવું ધર્મ આરાધન કરીને મોક્ષે જઈ શકશો. એટલે ખેદ નહીં પામો કે પછી શું થશે, હવે શું થશે, હવે ન થઈ શક્યું, હજી ન થઈ શક્યું, હવે ક્યારે કરીશ એમ ન રાખો. બને તો આજ ભવે કરો, અને નહીં તો પછી તમને તેવા જ્ઞાનીનો જોગ મળી રહેશે. પણ કરો કરો, વિચારો અને સદણા કરો. અને ત્યાર પછી મૂક્યું છે તે 4થું અંગ કયું છે, પ્રતીતિ પછી તેમણે કહેલા માર્ગમાં પ્રવૃત્તિ થવી. હવે એ જ કરવા યોગ્ય છે, એમાં જ શરૂઆત કરી દઉં, કરો કંકુના શ્રી ગણેશ માંડી દઉં, તે બધું થતું નથી. અથવા શરૂઆત કરે છે પછી જોઈએ તેવો પુરુષાર્થ કરી શકતો નથી. એ પરમ દુર્લભ છે. એટલે છેલ્લે જે ઉલ્લાસપૂર્વક કરવું જોઈએ, ઉત્સાહપૂર્વક વીર્ય પ્રવર્તન કરવું જોઈએ, તે કરી શકતો નથી. વીર્યનો અર્થ ઉલ્લાસ, ઉત્સાહ, શક્તિ, યોગ, પુરુષાર્થ બધા જ છે. તો એ સત્પુરુષાર્થમાં, અને એમાં પણ દેહને છૂટું પડવાનું આવે, આત્માને છૂટું પડવાનું આવે, ત્યારે દેહથી છૂટું પડતી વખતે જો તે વખતે પણ એ ભાવ રહી ગયો, સત્પુરુષાર્થ કરી ગયો, તો જંગ જીતી ગયો. આ ભવમાં છેલ્લી લડાઈ તો તે છે, અને એમાં પણ એ જીતી જાય છે. આગળ જઈએ કે પ્રત્યક્ષ સત્પુરુષના સમાગમ અને તે આશ્રયમાં વિચારતા મુમુક્ષુઓને મોક્ષ સંબંધી બધા સાધનો અલ્પ પ્રયાસે અને અલ્પકાળે પ્રાયે ઘણું કરીને સિદ્ધ થાય છે. પણ તે સમાગમનો યોગ પામવો બહુ દુર્લભ છે. તે જ સમાગમના યોગમાં મુમુક્ષુ જીવનું નિરંતર ચિત્ત વર્તે છે. પ્રત્યક્ષ પુરુષનો સમાગમ મળવો જ મુશ્કેલ છે. પ્રત્યક્ષ પુરુષ જ એવો ક્યાં છે? મોટે ભાગે તેવા પુરુષની ખોટ છે. કૃપાદેવ તો વિદ્યમાન હતા તો લખી શક્યા. જે પુરુષો હતા ત્યારે લખી ગયા, કહી ગયા, એ જુદી વાત છે. તેવા આપતા પુરુષના, તેવા સત્પુરુષના યોગ થવા મુશ્કેલ છે. એટલે કે પ્રત્યક્ષ સત્પુરુષનો સમાગમ, અને એ દુર્લભ છે. અને માનો કે તે છે, વિદ્યમાન છે, તો તેમાં વિચરતા મુમુક્ષુઓને મોક્ષની જે કાંઈ બધા સાધનો જોઈએ તે અલ્પકાળમાં ને અલ્પ પ્રયાસે ઘણું કરીને સિદ્ધ થાય છે. જો સમાગમ મળ્યો તો મોક્ષના સાધન, સત્સાધન પણ એને સ્વાભાવિકતાથી સહેલાઈથી પ્રાપ્ત થાય છે. અને જો મળ્યો તો થયું, એને પ્રયાસ ઓછા કરવા પડે છે, મહેનત ઓછી પડે છે, નહીંતર પોતાનું બળ બહુ વાપરવું પડે છે. આ તો કૃપાદેવ વિદ્યમાન છે એટલે લખી શકે છે કે તે વખતે સત્પુરુષની નિશ્રામાં કે આશ્રયમાં અત્યંત ઓછી મહેનતે, ઓછા પ્રયાસે, અલ્પકાળે, ઓછા સમયમાં શીખી જાય છે, સિદ્ધ થવાનું શીખી જાય છે. પણ તે સમાગમનો યોગ જ દુર્લભ છે. અને તે જ સમાગમના યોગમાં મુમુક્ષુ જીવનું નિરંતર ચિત્ત પ્રવર્તે છે. અને તે વખતે એ સમાગમમાં ચિત્ત હોવું જોઈએ, ઉપયોગ તેમાં હોવું જોઈએ. તે વખતે જો દિલ રાખે નહીં, મન રાખે નહીં, ભાવ રાખે નહીં, પછી પછતાય તો શું? તો કે અબ પછતાએ હોત ક્યાં, જબ ચીડિયા ચૂક ગઈ ખેત. એ કંઈ ચાલે બાલે નહીં, ત્યારે કરી લેવું જોઈએ. સત્પુરુષનો યોગ પામવો તો સર્વકાળમાં જીવને દુર્લભ છે. તેમાં પણ આવા દુષ્મ કાળમાં તો કવચિત જ તે યોગ બને છે.
આ યોગ ચોથા આરામાં પણ દુર્લભ હતો. ચોથા આરામાં કેમ દુર્લભ હતો? તો તે 23 તીર્થંકર દેવ થયા એટલે સત્પુરુષને હિસાબે એ આરો વખણાયો, કાળ વખણાયો. પરંતુ તે વખતે 23 તીર્થંકર દેવ વખતે આપણે કોઈ વાર નહીં જન્મ્યા હોઈએ, પરંતુ સત્સંગ સત્પુરુષ તો દુર્લભ જ છે. તેની સન્મુખ નહીં થયા હોઈએ, એક પછી એક મળે. 23-24માં ન જન્મ્યા તો કૃપાળદેવ વખતે જન્મ્યા, એમાં ન જન્મ્યા તો પછી જન્મ્યા, તો પ્રભુશ્રીજી બ્રહ્મચારીજી મળ્યા ત્યારે ન જન્મ્યા તો હવે જન્મ્યા. તો આપણને વચનરૂપી તો મળે છે, અક્ષરદેહ તો મળે છે, પણ પુરુષાર્થ પોતે કરવો જોઈએ. આપણને મુદ્રા મળી છે, આપણને વચન મળ્યા છે, તો આપણે કરી જવું જોઈએ, તરી જવું જોઈએ. પણ તે યોગ દુર્લભ બની ગયો છે. તેમાં આવા દુષ્મ કાળમાં તો કવચિત જ બને છે કે કૃપાદેવ જેવા વિરલા ભાગ્યે જ થાય છે. વિરલા જ સત્પુરુષ વિચરે છે. કૃપાદેવ જ લખે છે, વિચરે છે, પોતે આવી ગયા. સૌભાગભાઈ ગયા, પોતે આવી ગયા. કે વિરલા જ સત્પુરુષ વિચરી રહ્યા છે. એટલે કે હોય જ કોઈ આંગળીને વેઢે ગણાય એટલા હોય તત્વને પામનારા, તત્વને જાણનારા, તત્વને પચાવનારા તો આંગળીને વેઢે ગણાય તેટલા જ હોય. તત્વની વાત કરે, તત્વની વાત સમજવાનો પ્રયાસ કરે એટલા હોય. પરંતુ તત્વ પામી જવું એટલે દરિયો કૂદીને ઓળંગી જવા જેવું છે. એમ કૃપાદેવે મોક્ષમાળામાં લખ્યું છે. બિલકુલ યથાતથ્ય લાગે. તે સમાગમનો લાભ અપૂર્વ છે. સમાગમ થયો તો અપૂર્વ લાભ છે. એટલે કે સમ્યક દર્શન લઈને પણ જઈ શકે. વિતરાગ પરમ પુરુષ સમાગમ વિના જીવ થાય મુમુક્ષુ કેમ ઉપાસ્યા વિના. એમ બ્રહ્મચારીજીએ પ્રજ્ઞાબોધમાં લખી દીધું છે. તે સમાગમનો યોગ ન હોય ત્યારે આરંભ પરિગ્રહ પ્રત્યેથી વૃત્તિને ઓસરાવી સત્શાસ્ત્રનો પરિચય વિશેષ કરીને કર્તવ્ય છે. સૌભાગભાઈના પુત્ર ત્રંબકભાઈને પત્ર લખી રહ્યા છે, એટલે તેમને શું કરવું એ પણ આવ્યું. કે માનો કે સમાગમનો યોગ નથી હવે, તો આરંભ પરિગ્રહ પ્રત્યેથી વૃત્તિને ઓસરાવી જોઈએ. જેમ પાણીના પૂર ઓસરી જાય તેમ આપણે ઓસરાવવી જોઈએ. આપણે જે ઓસરાવવાની વાત નથી, પણ ઓસરાવવાની વાત છે. એટલે પાણીના પૂર ઓસરી ગયા એમ કહીએ છીએ તેમ. એટલે કે ઘટાડી દેવાના છે. આરંભ પરિગ્રહના પૂરમાં આજ સુધી આજીવિકાથી માંડીને સંતોષ તો કોઈ દિવસ આવ્યો જ નહીં. તૃષ્ણાવાળા જ રહ્યા, ને તૃષ્ણાવાળો નર સદાય દુઃખી અને સંતોષી સદા સુખી. તો એમાં ને એમાં બે છેડા ભેગા કરવા માટે એમ કરીને આરંભ પરિગ્રહની ઓર માત્રા વધારી દીધી. તો કે એમ નહીં, એમાંથી વૃત્તિને મોડી પાડો, મંદ કરો, ઓછી કરો, ઓસરાવીને વૃત્તિને ઘટાડીને સત્શાસ્ત્રનો પરિચય વિશેષ કરીને કર્તવ્ય છે. પથારા ઓછા કરીએ, કંઈક પરિગ્રહ ઓછો કરીએ તો જ આપણને સત્સંગ સમાગમનો ચાન્સ મળે છે, સમય મળે છે. નહીં તો ક્યારે મળે? એમાં સમયથી એ નથી મળતું, દ્રવ્યથી એ નથી મળતું, ને ભાવથી પણ નથી મળતું. આપણું માઇન્ડ અનેક વસ્તુમાં, અનેક ધંધામાં, અનેક જગ્યાએ ઓક્યુપાઈડ હોય, બિઝી વ્યસ્ત જ હોય. બિઝી લાઈક એ બી, મધમાખી જેવો પુરુષાર્થ કરે, ઉદ્યમ કરે, એમાં ને એમાં ગુણગુણ કરતા હોઈએ તો આપણે પછી સત્સંગ સમાગમ ભક્તિ વગેરે ક્યારે કરશું? એટલા માટે કંઈક ઓછું કર્યું હોય, સંતોષ રાખ્યો હોય તે કર્તવ્ય છે. તો આ પરિચય થઈ શકશે. વ્યવહારિક કાર્યોની પ્રવૃત્તિ કરવી પડતી હોય તો પણ તેમાંથી વૃત્તિને મોડી પાડવા જે જીવ ઈચ્છે છે તે જીવ મોડી પાડી શકે છે. કરવું હોય તો બધું થાય. એ વિલ ફાઇન્ડ એ વે. મન હોય તો માળવે જવાય, નહીંતર તો જવાબ આવડે જ છે કે સમય જ ક્યાં છે, અથવા ગમે છે જ કોને, અથવા આવું કોણ કરે. ત્યાં વાત પૂરી થઈ ગઈ. તો જીવ મોડી પાડી શકે છે વૃત્તિને, અને સત્શાસ્ત્રના પરિચયને અર્થે ઘણો અવકાશ પ્રાપ્ત કરી શકે છે. પોતાની જરૂરિયાત, ઈચ્છા ઓછી કરી નાખે, પોતાની વૃત્તિ ઘણી મોડી મંદ પડી જાય, પછી જે સમય છે એ સમયનો સદુપયોગ કરે. સત્શાસ્ત્રના વાંચન માટે, ઓળખાણ માટે, અથવા તો એ પ્રમાણે વર્તન કરવા માટે પુરુષાર્થ કરી શકે છે. અને વસ્તુ પદાર્થનું સ્વરૂપ સમજવાનો પુરુષાર્થ પણ કરી શકે છે. કેમ કે એને અવકાશ એટલે એટલો ટાઈમ મળે છે. ટાઈમ તો હતો તે જ હતો, છે તે જ છે, પણ પોતે કાઢે છે, પોતાની પ્રાયોરિટી બદલે છે અને કેટલોક સમય આમાં ફાળવે છે. આરંભ પરિગ્રહ પરથી જેની વૃત્તિ ખેદ પામી છે, એટલે તેને અસાર જાણી તે પ્રત્યેથી જે જીવો ઓસર્યા છે તે જીવોને સત્પુરુષોનો સમાગમ અને સત્શાસ્ત્રનું શ્રવણ વિશેષ કરીને હિતકારી થાય છે. જેને કોઈને આરંભ પરિગ્રહ પરથી વૃત્તિ ખેદ પામી ગઈ, આપણે તો કદાચ નિવૃત્ત જ થઈ જઈએ તો સૌથી સારું છે. તો પછી તેને અસાર જાણે છે કે હવે એમાં કંઈ સાર રહ્યો નથી, તત્વ રહ્યું નથી, અથવા હવે જે આત્મામાં સાર છે એ તો સાર એમાં છે જ નહીં, ગમે એમ તો એ સંસારમાં રખડાવનાર છે. તો એને અસાર જાણે છે. એટલે કે
અનાજમાંથી જેમ ફોતરા રહી જાય છે તેમ સાર સત્વ કાઢી લે છે તેમ તો કે સત્વ આત્માનું એકનું જ છે. એટલે એ તત્વ છે, એ સત્વ છે, એને અસાર જાણવાનું છે, આત્માને અસારભૂત જાણવાનું છે, બીજી વસ્તુને અસાર જાણે છે, તેના પ્રત્યેથી જીવો ઓસર્યા છે, એટલે કે પાછા હટ્યા છે. તે જીવોને સત્પુરુષનો સમાગમ અને સત્શાસ્ત્રનું શ્રવણ વિશેષ કરીને હિતકારી થાય છે. કેમ કે એટલો સમય મળ્યો છે એટલે ચિત્ત મન ઉપયોગ એમાં લગાવી શકે છે. સમાગમની બલિહારી છે અને સત્શાસ્ત્રના શ્રવણની અભ્યાસની પણ બલિહારી છે. કેમ કે એમાં વચન છે તે શાસ્ત્રા જ્ઞાની પુરુષના છે, બીજાના નથી, અજ્ઞાનીના નથી, સંસારીના નથી. જ્ઞાનીના હોવાથી એ જ્ઞાન પ્રત્યે દોરી જશે અને સંસારીના હોય તો સંસાર પ્રત્યે દોરી જાય. તે શાસ્ત્રોથી વૈરાગ્ય ઉપશમનું બળ મળે છે અને જીવ કલ્યાણ કરી જાય છે. આરંભ પરિગ્રહ પર વિશેષ વૃત્તિ વર્તી હોય તે જીવમાં સત્પુરુષના વચનનું અથવા સત્શાસ્ત્રનું પરિણમન થવું કઠણ છે. એનો જીવ જ બીજે હોય, ઉપયોગ બીજે હોય, એટલે એનું પરિણમન થવું મુશ્કેલ છે. આરંભ પરિગ્રહ પરથી વૃત્તિ મોડી પાડવાનું અને સત્શાસ્ત્રના પરિચયમાં રુચિ કરવાનું પ્રથમ કઠણ પડે છે. શરૂઆતમાં અઘરું લાગે, વસમું લાગે, કઠણ પડે છે. કેમ કે જીવનો અનાદિ પ્રકૃતિ ભાવ તેથી જુદો છે. જીવનો સ્વભાવ જ એવો છે એટલે એને જુદું જ લાગે. તો પણ જેણે તેમ કરવાનો નિશ્ચય કર્યો છે તે તેમ કરી શક્યા છે, માટે વિશેષ ઉત્સાહ રાખી તે પ્રવૃત્તિ કર્તવ્ય છે. જેનો નિર્ધાર જ છે, પાક્કો નિર્ધાર છે, દૃઢ નિશ્ચય છે, તે કરી શકે છે, માટે આપણે પણ વધારે ઉત્સાહ રાખીને તેમ કર્તવ્ય છે. સર્વ મુમુક્ષુએ આ વાતનો નિશ્ચય અને નિત્ય નિયમ કરવો ઘટે છે. પ્રમાદ અને અનિયમિતપણું ટાળવું ઘટે છે. અહીંયા કૃપાળદેવની શીખ મળી ગઈ. ત્રંબકભાઈ મણિભાઈને મળી, સૌભાગભાઈના પરિવાર સાથે કૃપાળદેવના પરિવાર એવા આપણને આપણા મળી ગઈ છે કે પ્રમાદ ઘટાડવો, અનિયમિતપણું ટાળવું, નિત્ય નિયમ કરવો અને નિશ્ચય રાખવો. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.